सदगुरु महाराज की सी सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण 4 चौपाई नंबर 18 प्रकरण 4 चौपाई नंबर 18 આપણે આવ્યા છે। एते दिन अर्थ अजीम का किन कहा न एक हरफ अब लो 14 तबक में पाई न काहू तरफ। एते दिन अर्थ अजीम का एते दिन मीन्स કે જ્યાં સુધી તારતમ વાણી ના આવી, જ્યાં સુધી તારતમ વાણી ના આવી, આ કુંજી ના આવી, જ્યાં સુધી રસૂલ મોહમ્મદ ના આવ્યા। કોઈએ કશું બતાવ્યું નથી। ઘણા મહારથીઓ, અહીંયા આગળ મહારથીઓ કેમ કહેવામાં આવે છે કે જ્ઞાની હોય, ધર્મચાર્યાઓ હોય, એ બધા મહારથી જેમણે આની અંદર સંપૂર્ણ પોતાનું બળ આપી દીધેલું છે, છતાં પણ એ ધામ ક્યાં આવ્યું અને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે કોઈને કઈ શુદ્ધ ન પડી। યુવને તો આદિ નારાયણ આ બ્રહ્માંડના કરતા હરતા એમણે પણ તપાસ કરી, એમણે પણ પોતાની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, આની પણ તપાસ કરી, આની પણ એમને શુદ્ધ ન પડી। નેતિ નેતિ અગમ અગમ કહીને છોડી દીધું। નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ આ બ્રહ્માંડમાં નથી એમ કે છે। અગમ અગમ છે ખરું, કંઈક કંઈક છે ખરું, પણ શું છે એની મને ગમ નથી। અગમ અગમ કહીને છોડી દીધું। બીજાને તો શું વાત કરીએ, તો એક રસૂલ મોહમ્મદ આવીને કહ્યું, રસૂલ મોહમ્મદ આવીને કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ। પહેલામાં પહેલો એમનો સંદેશો લઈને હું આવ્યો છું। આ બ્રહ્માંડની અંદર જો પહેલા જાહેર કર્યું હોય તો રસૂલ મોહમ્મદે। હા, એ પહેલા ચિઠ્ઠીઓ આવી આપણી, એ પહેલા ચિઠ્ઠીઓ આવી, એમાં કોઈ સંશય નથી, આમાં કોઈ સંશય નથી। પણ સ્પષ્ટતાથી જો બતાવ્યું હોય તો રસૂલ મોહમ્મદે સ્પષ્ટતાથી। ચિઠ્ઠીઓ આવી, આ ગુણ પણ ગયા, એવું ના માનશો કે નથી, આ ગુણ પણ ગયા। मैं योगी तू राजा भयो कहने वालो उठ के चले गयो, આ પણ કહ્યું। પણ કોણ હતું, કોણ ચલે ગયો, કશી શુદ્ધ ન હતી। હવે ભાઈ નીંદ આવતી હતી, કરતી રહી, હું શું કરું, યોગી ને તું રાજા રહ્યો। પણ સ્પષ્ટતાથી જો કહ્યું હોય તો રસૂલ મોહમ્મદ કે મેને ખુદા કો દેખા। એટલે કોઈ કશું ન કહી શકતું, કોઈ કશું ન બતાવી શક્યું। હવે કહ્યું તો ખરું રસૂલ મોહમ્મદે, પણ ક્યાં છે, શું છે, આખીરના વખત એમનો સંદેશો લઈને આવ્યો છું। જાહેર નથી કર્યું, એમનો સંદેશો લઈને આવ્યો છું। આખીરના વખત આવશે। એતે દિન અર્થ અજીમ का किन कहा ना एक हरफ, कोई एक शब्द न बोली सक्યું। अबलो 14 तबक में, अबलो 14 तबक में पाए न कहूं तरफ, कोઈને કઈ શુદ્ધ ન પડી। ये हरफ सो कहे वही जो रूबका की હોય, એ હરફ સો કહે વહી કે આ બધા જે હરફ છે અથવા કે પરમધામનું જે કોઈ જ્ઞાન છે, તારતમ વાણી છે, એ કોણ કહી શકશે એમ કે છે। એટલે કે એ હરફ સો કહે વહી જો રૂ બકા की હોય, જો પરમધામની જે રૂહ હશે એ કહેશે। તે સમયે પરમધામની રૂહ આવી હતી ખરી? વિચારો સુંદર સાહેબ, જો પરમધામની કોઈ હોય તો કહી શકે, અથવા જેણે કહ્યું હોય એ કહી શકે, બેમાંથી એક કહી શકે। તો જેણે સંદેશો કહ્યો હોય એ કહી શકે, તો જેણે સાંભળ્યો હોય એ કહી શકે। પરમધામની તો રૂહ હતી નહીં। પણ અહીંયા જે આવી પરમધામની એ આનું વર્ણન કરશે। તો આપણે અત્યારે જો હવે જાગણી બ્રહ્માંડની અંદર ઠેર ઠેર વર્ણન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? એ તરફ જો કહે વહી જો રૂ બકા की હોય,
नूर बूंदे मोहम्मद की और क्यों कर लेवे कोई नूर बूंदे। હવે જે નૂર બુંદે છે ને એ બહુ મહત્વનો, બહુ સરસ શબ્દ છે, બહુ મહત્વનો છે. નૂર બુંદે મોહમ્મદ કી, કે રાજી મહારાજ શ્યામાજી અને રૂહો વચ્ચે જે આ ઈશ્કની જે બધી વાતો થઈ છે એ નૂર બુંદે છે. કે આપણા ઘરની વાતો હોય, ખોનગી વાતો હોય, આપણા ઘરની ખોનગી વાતો હોય, એનું મહત્વ કેટલું હોય. કોઈને તમે બહાર કહો ખરા? આપણે કોઈને બહાર કહીએ ખરા? ના. કે ભાઈ એક એક્ઝામ્પલ તમને આપું કે આજે કોઈને વિઝા મળ્યા, બહાર જવાના છે, તો અંદર કેટલો આનંદ હોય, પણ કે છે અમે કોઈને બહાર ના પાડશું. પણ અંદર કેટલો આનંદ હોય છે. જાય ત્યારે બધા જોશે, જાણશે, જોશે. એ તો એક એક્ઝામ્પલ છે. તો આ જે બધી વાતો છે નૂરબુંદે, કઈ નૂરબુંદે? કે મારફતની અંદર રાજી શ્યામાજી ને રૂહો વચ્ચે જે બધી વાતો થઈ છે એ નૂરબુંદે. એટલે કે જે નૂર બુંદે મોહમ્મદ કી, રાજ્ય મહારાજ दी, और क्यों कर लेवे कोई, और બીજું કોણ લઈ શકે આને? और क्यों कर लेवे कोई, બીજું કોણ લઈ શકે? તારા ઘરની વાત હોય તો તને રસ છે, અમને શું રસ હોય? આપણે અહીંયા કહીએ ને તારા ઘરની વાત છે, ભાઈ તને રસ હોય, અમને કશો રસ નથી આની અંદર. એમ આપણા ઘરની વાત છે તો આપણને રસ હોય, બીજા કોઈને રસ હોય ખરો? આપણા ઘરની પરમધામ આપણું છે તો આ બધી વાતોનો રસ આપણને હોય, બીજા કોઈને ન હોઈ શકે. બીજા કોઈને આનંદ ન આવે, ઉબાસ્યો આવે, નીંદ આવે. देखो दिल विचार के, હવે કે સુંદર सा આપણને કહી રહ્યા, હવે સમાજી આપણને કહે છે देखो दिल विचार के, देखो दिल विचार के हदीसे कुरान, दिल हकीकी अर्थ तन बिना હોય નહીં પહેચાન. દિલથી વિચાર કરીને તમે જુઓ એમ કે છે. આનો દિલથી વિચાર કરીને તમે જુઓ. હવે આની અંદર ધણીના બે ત્રણ ઈશારા છે. આની અંદર ધણીના બે ત્રણ ઈશારા છે. પહેલો ઈશારો છે કે આ વચનોને બાહ્ય દ્રષ્ટિથી ન લેશો, આ વિચારોને બાહ્ય દ્રષ્ટિથી ન લેશો. બીજું શું કે છે કે જો કોઈ પરમધામની હશે કે જેમના અસલ તન ધણીના ચરણોની અંદર છે એ આને લેશે. એટલે કે જે દેખો દિલ વિચાર કે હદીસે કુરાન, આ જે કુરાનની અંદર જે બધું કહ્યું છે એને તમે કેવી રીતે જુઓ? સો દેખો હક ઇલમ, સો દેખો હક ઇલમ સે ખોલ રૂ નજર બાતુન. આ રીતે જોવાનું છે, અંદર એની ગહેરાઈની અંદર ડૂબો, આ વચનોની ગહેરાઈની અંદર ડૂબો. કારણ કે કુરાનની અંદર જે બધા ઉલ્લેખ છે એ બધી કેવી રીતે છે? એ બધા ઈશારા કરેલા છે અને ઈશારાને સમજો. હદીસે કુરાન, દિલ હકીકી અર્થ તન બિના, દિલ હકીકી અર્થ તન બિના. ત્રીજું ચરણ બહુ જ મહત્વની વસ્તુ છે, દિલ હકીકી અર્થ તન બિના. હવે અહીંયા શું કે છે? કોઈ પરમધામની હશે જેની આતમ, જેની પરાતમ ધનના ચરણોની અંદર હશે, એ સમજશે. એ નથી, અહીંયા એ નથી. હવે દિલ હકીકી અર્થ તન બિના, આનો અર્થ શું છે? તો દિલ હકીકી કે જ્યાં સુધી આ વચનો જે છે એ જો આપણે અંતસ્કરણથી લઈશું તો નહીં સમજાય, પણ એ વચનો રૂહની નજરથી, અસલો આપણે કહે છે ને અસલી અકલ, અસલ અકલથી લઈશું, મીન્સ રૂહની નજરથી જોઈશું તો આ સમજાશે. અહીંયા એ કહેવા માંગે છે દિલ હકીકી અર્થ તન બિના. અર્થ તન મીન્સ
કે આપણે જો આ વચનો રૂહની નજરથી આત્મદ્રષ્ટિથી જોઈશું અને આત્મદ્રષ્ટિથી આની પર લેવા વિચાર કરીશું, આની પર વિચારીશું, આત્મદ્રષ્ટિથી વિચારીશું, તો ધનીના આ વચનો સમજાશે, સમજાશે ને સમજાશે, આમાં કોઈ સંશય નથી. પણ જો અંતસ્કરણથી લઈશું તો આ વચનો નહીં સમજાય. હવે કેમ નહીં સમજાય? કારણ, આની પાછળનું કારણ શું? તો આની પાછળનું કારણ બીજું કશું જ નથી કે આ જે બધા વચનો છે, પરમધામની અંદર જે બધી વાતો થઈ રહી હતી, પરમધામની અંદર આ બધી જે વાતો થઈ હતી, એ સમયે આપણું દિલ છે એ દિલ પ્રજ્વલિત હતું, અંતસ્કરણ ગૌણ હતું, અંતસ્કરણને કશી શુદ્ધ નથી આ બધા વચનોને. અહીંયા આગળ આને સિમ્પલ રીતે સમજાવું છું. અહીંયા આગળ આપણું અંતસ્કરણ પ્રજ્વલિત છે, દિલ ગૌણ છે. હવે કે જો આ વચનોને જો તમે અંતસ્કરણથી લેશો તો નહીં સમજાય, પણ દિલથી તમે લેશો, કારણ કે દિલ ગવાહી આપશે, કારણ કે ત્યાં હાજર હતી એ સમય, દિલ હાજર હતું આપણું તે સમય ત્યાં આગળ. અને દિલ શું છે? બીજું કશું નથી, એ રૂહ છે અને આ મોમીન છે. એટલે મોમીન અને દિલ, મોમીન અને રૂહ વચ્ચેનો તફાવત પણ સમજી લો. પર આત્મનું અંતસ્કરણ, પર આત્મનું અંતસ્કરણ એ મોમીન છે અને પર આત્મનું દિલ એ રૂહ છે. એટલે મોમીન રૂહ બની શકે, મોમીન રૂહ બની શકે. હવે જો મોમીન રૂહ બને તો સુરતા પાછી પરમધામ પાછી ગતિ રહી. તો આ જે રૂહનું દિલ, પર આત્મનું દિલ અને ધનીનું દિલ એક થાય, વાહિદત, ઇશ્ક. અને એ અહીંયા કહેવા માંગે છે કે દિલ હકીકી અર્થ તન બિના, દિલ હકીકી અર્થ તન બિના, કે જ્યાં સુધી આ વચનોને આપણે દિલથી નહીં લઈએ. હવે જો દિલથી લઈશું તો પછી આ તન અને પરાત્મના તનમાં કોઈ ફેર નથી, કોઈ ફેર નથી. આ તન, હવે આ તન કયું? તો આ તો તન ના, કોઈ એવું કહેશે આ તન તો નાશવંત છે અને પરાત્મના તન સાથે કેવી રીતે સમજાવો છો? એની કમ્પેરિઝન શા માટે કરી રહ્યા છો પરાત્મ સાથે? પણ ના, એ વાત નથી કે આ તન ભલે તન રહ્યું, પણ તનને આપણે ખસેડી દીધું છે. તન હોવા છતાં તન નથી, તન હોવા છતાં તન નથી. મીન્સ અંતસ્કરણની ઉપસ્થિતિ છે ખરી, પણ અંતસ્કરણ ગૌણ કરીને દિલથી લઈ રહ્યા છે. એટલે તું તુના ભાવની અંદર છે. એટલે જે વજૂદનો જે પડદો હતો એ વજૂદનો પડદો હટાવી દીધો. ભલે સુરતા અહીંયા છે, ભલે આ વજૂદ રહ્યું અહીંયા આગળ, પણ આપણી સુરતા કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો પરમધામ ધનીના દિલની અંદર, ધનીના વચનોની અંદર છે. એ દિલ હકીકી કહ્યું છે. એટલે આપણો વજૂદનો પડદો હટાવી દીધો અને એ જો થયું હોય તો પર આત્મની લીલા પણ આ જ છે, પર આત્મના લક્ષણો આ જ છે. એટલે ખેલની અંદર જેમ રાજી મહારાજ, ખેલની અંદર રાજી મહારાજ અને અક્ષરબ્રહ્મ બંને એક છે અને બંને જુદા છે. જેમ રાજી મહારાજ અને શ્યામા મહારાણીજી બંને એક છે અને પણ ખેલની અંદર બંને જુદા છે, એમ ખેલની અંદર આપણી પર આત્મ અને રૂહ બંને એક છે અને બંને જુદી છે. સમજવા પ્રયત્ન કરો, આ બહુ બારીક વાતો છે અને એ જો અંતસ્કરણથી લઈશું તો નહીં સમજાય, દિલથી લેશો તો જ સમજાશે. એટલે દિલ હકીકી અર્થ તન બિના, દિલ હકીકી અર્થ તન બિના હોય નહીં પહેચાન, પહેચાન ન થઈ શકે. પછી ઉપલા માયના લઈને ઉપલી પહેચાન કરવાનો તો શું અર્થ નથી, પણ જે અસલું પહેચાન ધનીની જો કરવી હોય તો એ દિલથી થશે. હકે દિલ કી બારીકિયા ક્યાં સમજાય? દિલથી સમજાય, અંતસ્કરણથી ન સમજાય. એટલે હોય નહીં તો પહેચાન નહીં થાય, હોય નહીં, ન થાય પહેચાન નહીં. लिख्या सबो किताबो हद ऊपर सुकाना, ए जाने सब अर्थ दिला, जो ललुंद्री किए रोशन.
કે બધા જ ધર્મ ગ્રંથોની અંદર, બધા જ આ બ્રહ્માંડની અંદર જે ધર્મ ગ્રંથો છે એ બધા જ ધર્મ ગ્રંથો એટલે લીખ્યા સબો કિતાબો હદ ઉપર સુકન, કે આ બધા જ ધર્મ ગ્રંથોની અંદર આ હદની ઉપરનું જે જ્ઞાન છે, હદની ઉપરનું જ્ઞાન, બેહદ ભૂમિ અને પરમધામનું જ્ઞાન છે. એટલે યુગમાનું બ્રહ્માંડ અને પરમધામનું જ્ઞાન, અથવા અને બીજી રીતે કહીએ તો કે હદની ઉપરનું જે જ્ઞાન છે એ રાજજી મહારાજના અંતસ્કરણનું અને રાજજી મહારાજના દિલનું. આ જે બધી નિયામત છે, અંતસ્કરણની નિયામત અને દિલની નિયામત. કારણ કે યુગમાનું બ્રહ્માંડ શું છે? રાજજી મહારાજનું અંતસ્કરણ. અને રાજજી મહારાજનું દિલ શું છે? તો પરમધામ. આ જે જ્ઞાન છે એટલે હદ ઉપર સુકન, એ જાને સબ અર્થ દિલ, એ જાને સબ અર્થ દિલ. હવે અર્થ દિલ કોને કહ્યું છે? તો અર્થ દિલ રૂહોને કહ્યું છે. અર્થ દિલ કોને કહ્યું છે? તો અર્થ દિલ રૂહોને કહ્યું છે. કે પરમધામની અંદર, ગઈકાલે આપણે વાત થઈ ગઈ એ જ વાત આજે, કે પરમધામની અંદર, પરમધામ એ બીજું કશું નથી, રૂહોનું દિલ છે. રૂહોના દિલની લીલા છે, એટલે રૂહોનું દિલ છે પરમધામ. અને રૂહનું દિલ છે, અને રૂહનું દિલ છે એ પરમધામ છે. આ વાતને સમજવા પ્રયત્ન કરો, બહુ બારીક વાતો છે. પરમધામ, તો પરમધામ છે શું? તો પરમધામ બીજું કશું નથી, રૂહનું દિલ છે, રૂહોનું દિલ છે. કારણ કે તેઓ દિલની લીલા કરી રહ્યા છે એટલા માટે. અને જે રૂહ છે, જે મોમિન છે, એ મોમિનનું જે દિલ છે એ પરમધામ છે. મોમિનનું દિલ છે એ પરમધામ છે. અને એટલા માટે મોમિનના દિલની અંદર રાજ્ય મહારાજ અર્થ કરીને બિરાજમાન છે. એ જાને સબ અર્થ દિલ, એ જાને સબ અર્થ દિલ. જે પરમધામની હશે એ જાણશે. જો લલુંદ્રી કિએ રોશન, જો લલુંદ્રી કિએ રોશન. લલુંદ્રી કિએ રોશન મીન્સ કે જે આ તારતમ વાણીને સમજે, જે હક્કે દિલ કી બારીકિયાને સમજે, ધનીના દિલની વાતો શું થઈ રહી છે, ધનીના દિલમાં શું ચાલી રહ્યું છે, ધનીના દિલની અંદર જે ખોજ કરે, ધનીના દિલની અંદર જે એન્ટર થઈ અને આ બધી ખોજ કરે, એને સમજ પડશે. ઉપલા માયના લેશે એને સમજ નહીં સમજાય. વજૂદથી ચાલશે એને નહીં સમજાય. તીન ઠોર ગીરો, તીન કે હવે ત્રણ પ્રકારની જે ગીરો બતાવી છે. તીન ઠોર, ગીરો ત્રણ પ્રકારની અને ઠોર પણ ત્રણ પ્રકારના બતાવી છે. એટલે તીન ઠોર ગીરો, તીન કે બેવરા દેખો દિલ લાય. હવે આમના બેવરા જુઓ તમે. તીન ઠોર, ત્રણ ગીરો. ત્રણ ગીરો કઈ છે? આમ ખલક, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. અને ત્રણ ઠોર, વૈકુંઠ, અક્ષરધામ અને રંગમોહન. આ ત્રણ ઠોર છે. ત્રણ બ્રહ્મ. હવે એને કહે છે દિલથી તમે વિચાર કરીને જો. હવે દિલથી વિચાર કરીને જો કે આપણે કઈના છે, કઈ ઠોરના છે આપણે. હા, અહીંયા નથી લખ્યું, માફ કરજો, પણ આપણે જાતે વિચારવાનું કે આપણે ક્યોના છીએ. તો હવે આપણે ક્યોના છે એ સમજવું હોય તો આપણી રહેણી કેવી છે, આપણી રહેણી કેવી છે એની પર વિચાર કરો. જાતે કોઈને કહેવાની જરૂર નથી, જાતે દિલથી વિચાર કરો. રંગમોહનની આપણે રહેનારીઓ હોય તો આપણી રહેણી એ રીતે છે. દિલમાં આપણે કોઈને આપણે મારીને મુસલમાન નથી બનાવવાના. જાતે દિલથી વિચાર કરીને જો.
તીન ઠોર ગીરો તીન કે બેવરા દેખો દિલ લાય. હવે એ કહ્યું પાછું બીજી ચોપાઈમાં કહ્યું કે બેવરા દેખો દિલ લાય. તમે તમારી જાતે આનો બેવરો તમે કરો. આપણી જાતે આનો બેવરો કરવાનો છે કે આપણે કઈ છે આની અંદર. તો બતાવતો તો બતાવી દીધું, પણ અહીંયા કે છે કે ભાઈ બેવરા દેખો દિલ લાય. તમે આનો બેવરો જો. તમે હવે જોવાનો નથી, ખાલી એમાં આપણે ક્યાં છે એ જોવાનું છે. એની અંદર આપણે ક્યાં છે એ જોવાનું છે. શું આપણે બ્રહ્મ સૃષ્ટિ છે? શું આપણે ઈશ્વરી સૃષ્ટિ છે કે જીવ સૃષ્ટિ છે? તો આની સમજ કેમ નહીં પડે? હવે તારતમ વાણીની આપણને શુદ્ધ પડી હોય તો ધણીએ બધું બતાવી દીધું છે. બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોય, ઈશ્વરી સૃષ્ટિને આમ ખલકની ત્રણે ત્રણની બતાવી દીધી છે. એમાં આપણી રહેણી કેવી છે, ધણીના વચનો આપણે ક્યાંથી લઈએ છીએ, કેવી રીતે લઈએ છીએ. ધણીના વચનો આપણે કેવી રીતે લઈએ છીએ? નિંદમાં લઈએ છીએ કે જાગૃત અવસ્થાની અંદર લઈએ છીએ? હવે જાગૃત અવસ્થાનો અર્થ શું? જાગૃત અવસ્થાની અંદર લેવાનો હોય તો પછી આપણે જાગૃત થઈ ગયા પછી શું લેવાનું? પણ જાગૃત અવસ્થા એટલે એ વચનો દિલથી લઈએ છીએ. આપણું દિલ રોશન થઈ ગયું તો આપણે જાગૃત થઈ ગયા. તો આપણું દિલ રોશન થયું છે? પ્રશ્ન. બેવરા દેખો દિલ લાય, એક આમ દૂજે નૂરી ફરિશ્તે, ગિરોજીત મોહમ્મદ પહોંચે જાય. તો ત્રણ ગીરો બતાવી. તો ત્રણ ગીરો કઈ કઈ બતાવી? એક આમ ખલક, દૂજી નૂરી ફરિશ્તે, ઈશ્વરી સૃષ્ટિ. નૂરી ફરિશ્તે ઈશ્વરી સૃષ્ટિ. હવે ત્રીજી કઈ છે? તો ત્રીજી કે છે ગીરો જીત. ગીરો કઈ ગીરો? કે જીત મોહમ્મદ પહોંચે જાય. કે જ્યાં રસૂલ મોહમ્મદ ગયા હતા, જ્યાં રસૂલ મોહમ્મદ ગયા હતા અને ત્યાં આગળ જે ગીરો રહેતી છે એ ગીરો ત્રીજી. રસૂલ મોહમ્મદ ક્યાં ગયા? સબે મહેરાજ યાદ કરો, દર્શનની રાત્રિ. રસૂલ મોહમ્મદની વાત થઈ રહી છે. ક્યાં ગયા હતા? રંગમહોલ ની અંદર ગયા હતા, મૂલ મિલાવાની અંદર ગયા હતા. અને એ ગીરો હતી એ ત્રીજી ગીરો. એટલે સીધું બ્રહ્મ સૃષ્ટિ નથી કહ્યું, પણ શું કહ્યું એની રીતે કે ભાઈ મોહમ્મદ સાહેબ જ્યાં પહોંચ્યા ત્યાં એ ત્રીજી ગીરો છે. આવું બતાવી દીધું. મોહમ્મદ સાહેબ ક્યાં પહોંચ્યા હતા? તો સબે મહેરાજ દર્શનની રાત્રિની અંદર રંગમહોલ ની અંદર બેઠા હતા, મૂલ મિલાવાની અંદર પહોંચ્યા હતા. અને કહ્યું દેખ તેરી દાની તરફ તેરી ઉમ્મત કો લાનત લગી. ત્યાં પહોંચ્યા હતા અને એ ત્રીજી ગીરો છે. હવે આ ત્રણ ગીરો બતાવી, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. હવે રહેણી જોવાની. શરિયત તરીકત હકીકત ઓર હક ઓર મારફત નથી લખ્યું, ઓર હક મારફત લખ્યું છે. સુંદર સાથ એક ધનીના વચનો જુઓ. શરિયત તરીકત હકીકત ઓર મારફત લખે, પણ ઓર હક મારફત. થોડો જે દિલથી લેશે એને આ સમજાશે શું કહેવા માંગે છે, ધનીનો ઈશારો શું છે. શરિયત તરીકત હકીકત और हक मार्फत, इन चारों की बिने इस्लाम जुदी जुदी कही जुगत. इन चारों की शरियत तरीकत हकीकत અને હક મારફત આ ચારોની જુદી જુદી હકીકત બતાવી છે. તો હવે આ ચારો શરિયત તરીકત હકીકત અને મારફત, હકની મારફત છે. એ ચારો છે શું? તો કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. હિન્દુની અંદર, આપણે હિન્દુ ધર્મની અંદર શું કે છે? કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન.
ત્યાં આગળ શું કે છે? તો શરીયત તરીકત હકીકત અને મારફત. ખાલી શબ્દનો જ ફેર છે. इन चारों की बिने इस्लाम जो हादी न देवे बताया तब लग अपने मकान को क्यों कर पहुंचे जाए કે જ્યાં સુધી આનો બેવરો ન થાય, શરીયત તરીકત હકીકત અને મારફતનો જ્યાં સુધી એનો બેવરો ન થાય ત્યાં સુધી એ ધામ કેવી રીતે પહોંચે એમના ધામમાં? કહેવાનો મતલબ કે આની આપણને સમજ ન પડે, સૂઝ ન પડે, જ્યાં સુધી આપણા સંશયો મીટે નહીં, અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ ન થાય ત્યાં સુધી ઉજવાળો દીને ઇસ્લામ કેવી રીતે થાય? દીને ઇસ્લામ પેલી રાત બતાવી છે, આ દિન બતાવે છે, કેવી રીતે થાય? પોતપોતાના ઘરે કેવી રીતે પહોંચે? આપણા ઘરનો આપણને માર્ગ હોય તો આપણે પહોંચી શકીએ ને, પણ એની તો શુદ્ધ છે નહીં. આમ ખલકને પૂછો, આમ ખલકને આપણે એક એક્ઝામ્પલ આપીએ કે કોઈ આમ ખલક હોય એને પૂછો, ભાઈ તો ભાઈ તમે કોનું પૂજન કરો છો? તો કે છે હું વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું. તો એ ક્યાં રહે છે? પૂછીએ, ખાલી એક પ્રશ્ન પૂછજો કે ક્યાં રહે છે? જો બતાવે તો કદાચ કોઈ બતાવો વૈકુંઠની અંદર, એ વૈકુંઠ ક્યાં આવ્યું? શક્ય નથી બતાવી શકે, એ શક્ય નથી બતાવી શકે. એટલે જ્યાં સુધી સમજ ન પડે, સૂઝ ન પડે ત્યાં સુધી પોતાના ઘરે કેવી રીતે જાય? આની આપણને સમજ છે? હવે આ બધું પ્રશ્ન જાતે આપણે અંદર પૂછવાના, આની સુધ આપણને છે? શરીયત બીચ રાત કે અમલ ચલાયા ને ક મુશરક હોને કા દિયા હક કહ્યા એક કા એક. કે જો અંધેર હતો, જો અંધેર હતો તો અહીંયા જે શરીયત ચલાઈ બીચ રાત કે, તો પ્રશ્ન એ થાય, પ્રશ્ન આની અંદર ઘણા બધા પ્રશ્નો થાય છે. પ્રશ્ન એ થાય કે મોહમ્મદ સાહેબ બરારબની અંદર કેમ ગયા, કેમ હિન્દુસ્તાનની અંદર ન આવ્યા? આ પ્રશ્ન થાય કે ન થાય? આખરી પૈગંબર આખરી મોહમ્મદ હિન્દુસ્તાનની અંદર આવ્યા, કારણ કે એ હિન્દુસ્તાનની અંદર આવવાના હતા. તો પછી જે કુરાન છે હિન્દુસ્તાનમાં કેમ ન લાવ્યા? આ બધા નાના નાના પ્રશ્નો થાય છે. તેની પાછળનું કારણ શું છે? કે મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા, મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા મુસલમાન ધર્મ પણ ન હતો, ઇસ્લામ ધર્મ ન હતો. તો એમને ત્યાં આગળ જેને આપણે શરીયત કહીએ છીએ એ શરીયત ચલાવી, એટલે એને બસરી સુરત કહેવામાં આવે છે. બસરી સુરત કેમ? કે બસેરો કરતો શીખવાડ્યું, જીવન કેવી રીતે જીવવું જોઈએ આ શીખવાડ્યું. અને એ જે જીવન કેવી રીતે જીવવું જોઈએ એ જીવન હિન્દુસ્તાનની અંદર પહેલેથી જીવતા હતા. હિન્દુ ધર્મની અંદર પહેલે હિન્દુ ધર્મના ધર્મગ્રંથો જુઓ તમે, વેદોની ઉત્પત્તિ થઈ ત્યારે વેદોની ઉત્પત્તિ, અને એ વેદોની ઉત્પત્તિની અંદર વ્યાસજી અને જન્મેજય ગ્રંથો લખી નાખ્યા કર્મકાંડ ઉપર. નારદજી એમને ફટકારે છે, તે શું આ બધું કર્યું? કે પારબ્રહ્મ પરમાત્મા જ્યાં સુધી પ્રગટ ન થયા, જાહેર ન થયા ત્યાં સુધી આ બધું તે શું કર્યું? આખી દુનિયાને તે કર્મકાંડની અંદર મોદી દીધી. ફટકાર્યા હતા. કહેવાનો મતલબ કે તે સમયે હિન્દુસ્તાનની અંદર કર્મકાંડ હતો ને હતો.
આમાં કોઈ સંશય નથી. ત્યાં આગળ ન હતો એટલા માટે શરિયત ચલાવી ત્યાં આગળ, એટલા માટે ત્યાં આવ્યા. એટલે કે જે શરિયત બીચ રાત કે શરિયત બીચ રાતે અમર ચલાયા અનેક શરિયત પર ચાલતો શીખવાડ્યું. મુશરક હોને ના દિયા. હવે જે આ મુશરક છે ને, મુશરક હોને ન દિયા, આ બહુ જ મહત્વનો શબ્દ છે. કે મૂર્તિ પૂજા બધું બંધ કરી દીધું. એ લોકો મૂર્તિમાં નહીં માને. તમે જુઓ, એ લોકો મૂર્તિમાં નહીં માને એટલે મૂર્તિ પૂજા છે બધી બંધ કરાવી દીધી. એટલે મુશરક હોને ન દિયા. મુસલમાનો છે એ મૂર્તિમાં નહીં માને. એમને જે શરિયત ચલાવીને 5 પ્રકારના નિયમ આપ્યા શરિયતની અંદર. કલમા, રોજા, નમાજ, હજ અને જકાત. આ 5 નિયમ આલ્યા. અને આ 5 જે પાક્કો મુસલમાન હશે એ આ 5 જે નિયમો છે એની પર ચાલતા હશે, આની પર ચાલતા હશે. એટલે જે મૂર્તિ પૂજા ને બધું છે બધું બંધ કરાવી દીધું એમણે ત્યાં આગળ, એમ કે છે. એટલે કે મુશરક હોને ના દિયા. હક કહ્યા એક કા એક, અને એક ખુદા છે, એક ખુદા છે. આવું બતાવ્યું. નહીં તો બધા જુદા જુદા ધર્મોની અંદર ત્યાં વહેંચી ગયા હોત પાછા. જેમ હિન્દુસ્તાનની અંદર તમે જો કેટલા બધા દેવ દેવતાઓ છે, એમની અંદર પણ વહેંચી ગયા. એટલે આ ન થવા દીધું એમણે. શરિયત ચલાવી અને શરિયત પર પાક્કો મુસલમાનો હશે આ શરિયત પર ચાલશે. 5 પ્રકારના જે નિયમ આપ્યા એ નિયમ પર ચાલશે. पांच बिने इस्लाम की दूनी सिर करी फरज. 5 દિને ઇસ્લામ કી. 5 પ્રકારના નિયમો જે આપ્યા એટલે કે છે દૂની સિર કરી ફરજ, કમ્પલસરી. દિલ મિજાજી યો જાનત હમ દેત પિછલા કરજ. કે 5 પ્રકારના નિયમો બનાવી દીધા એમ કે છે. હવે જે આજે 5 પ્રકારના જે નિયમો બતાવ્યા, જે બનાવ્યા, જે આપણે કહ્યું કલમા, રોજા, હજ, જકાત અને નમાજ, આ જે બતાવ્યા નિયમો, એ નિયમો હવે જૂઠા દિલવાળા શું માને? એને જૂઠા દિલવાળા એ સમજે છે કે અમે જો આ નિયમ પર ચાલીશું તો, એટલે કે છે દિલ મિજાજી યો જાનત, દિલ મિજાજી યો જાનત, કે અમે અમારું જે લેણું છે દેણું છે આ બધું અમે ચૂકતું કરી રહી છે જૂનું પુરાણું. હમ દેત પિછલા કરજ, હમ દેત પિછલા કરજ. અમારું જે લેણું બેણું છે એ બધું આ 5 પ્રકારના નિયમો છે એનું પાલન કરી અને પોતાનું જે લેણું છે એ બધું ચૂકવી રહ્યા છે. આવું સમજે છે. દિલ મિજાજી મીન્સ આમ ખલક. કિન કિન. હવે આની અંદર એટલે આની અંદર હવે આમાં શું બતાવી રહ્યા છે સમજો સુંદર સા. આની અંદર બહુ મોટો ઈશારો કર્યો છે, બહુ મોટો ઈશારો કર્યો છે. ઈશારો શું કર્યો છે? તો જે કર્મકાંડ પર જે ચાલી રહ્યું છે, આપણી વાત નથી, આમ ખલકની વાત છે. એટલે કર્મકાંડ પર ચાલી રહ્યું છે. એટલે એ જ વસ્તુ ગીતા કે છે, કર્મ કરે જા ફલ કી ઈચ્છા મત કરના इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. એ હે ગીતા કા જ્ઞાન. એ જ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે કે ભાઈ તમને જો કંઈક મળ્યું, કર્મકાંડની અંદર તમને મળ્યું, તો આપણે વિચારે કે એ તો ગયા અવતારનું પુણ્ય મળ્યું એને. અને કોઈને આપવાનું થયું તો ભાઈ મારું લેણું, તું મેં લેણું ચૂકાવ્યું કે છે ને.
કોઈ છેતરીને લઈ જાય, ગમે તે કરે, ભાઈ હવે મારું લેણું હશે, એ મારું લેણું ચૂકાયું, અથવા નહીં હોય તો એની પર ચડ્યું. મારું લેણું બાકી હશે તો એને લઈ ગયો હોય મારું, અને જો નહીં લઈ ગયો હોય તો એની પર દેવું ચડ્યું. કર્મનો સિદ્ધાંત આ કહી રહ્યો છે. અને આ રીતે દુનિયા ચાલી રહી છે. સારા કર્મ કરો, સારા કર્મ કરો, સારા કર્મ કરો, પણ સમજતી નથી. સમજતી નથી કે ભાઈ સારા કર્મ કરશો તો પણ રીબર્થ છે, ફરી જન્મવું. ખોટા કર્મ કરશો તો પણ રીબર્થ છે. કારણ કે એને ભોગવવા માટે તો જવું પડશે કે નહીં આવવું પડે. એટલે સારા કર્મ કરશો તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કરશો તો પણ રીબર્થ છે. પણ આમાંથી મુક્ત થવા માટે શું કરવું એ અમને શુદ્ધ ન પડે. અને કર્મકાંડ પર ચાલી રહ્યા છે. એ શરિયત છે. આ શરિયત છે. અને આનાથી જે કોઈ ઉપર ઉઠે છે, આનાથી કોઈ ઉપર ઉઠે છે, એ તરીકત લઈને ચાલી રહ્યા છે. તરીકત લઈને ચાલી રહ્યા છે. એટલે કિન કિન લઈ તરીકત પણ પાઈ ન શક્યા બીચ દીન. ના ખુલી હકીકત મારફત તો ક્યાં પાવે ફરજ ફજર રોશન. કોઈ કોઈ તરીકત લઈને ચાલ્યું, કોઈ તરીકત લઈને ચાલ્યું. હવે જો તરીકત લઈને ચાલ્યું તો એમની જે 4 પ્રકારની જે મુક્તિ બતાવી છે એ મુક્તિ પર પહોંચ્યા. 4 પ્રકારની મુક્તિ વૈકુંઠની. 81 પ્રકારની જે ભક્તિ છે, 81 પ્રકારની ભક્તિ એ વૈકુંઠ સુધી જાય છે. 108 પખ જે કયા છે એમાં 81 પ્રકારના જે પખ છે એ ક્યાં સુધી જાય છે? વૈકુંઠ સુધી. કેવી રીતે જવાય? તો પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ. પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ, આ 3. કોઈ પુષ્ટતાથી આવે, કોઈ મર્યાદાથી આવે, કોઈ પ્રવાહથી આવે. કોઈને બોલાવવા પડે, કોઈને બોલાવવા પડે. એટલે પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ. અને રજોગુણ, તમોગુણ અને સતોગુણ, 3 પ્રકારના ગુણ. તો 3 ગુણ્યા 3 કેટલા થયા? 9. અને 9 પ્રકારની ભક્તિ. 9 81. તો આ રીતે જે ચાલે એ વૈકુંઠ સુધી જાય. પણ વૈકુંઠ સુધી જાય પણ હકીકત અને મારફત એમને ન મળે. એ જે અંધકાર છે, મીન્સ આ નિરાકાર છે, એ નિરાકારને ઉલ્લંઘીને ન જઈ શકે. આ અંધકાર છે, એ ફજર ન થાય. ફજર થવું એટલે શું? આ બ્રહ્માંડને ફોડીને બહાર જવું. ફજર થવું એટલે એને એક સરસ સિમ્પલ એક એક્ઝામ્પલ આપું એટલે સમજાશે. ફજર થવી એટલે શું? તો આપણે ઘરના બારી બારણા બંધ કરીને બેઠા હોઈએ, અંધકાર હોય ઘરમાં, આ સમજવા માટે. બારી બારણા બધું બંધ કરીને બેઠા છીએ આપણે. જે બારી બારણા છે અને બારી પાછી બારીમાંથી તેજ આવે તો એના પાછળ પણ પડદા લગાવી દીધા છે કે તેજ ના આવે. 2 3 પડદા લગાવી દીધા હોય. અહીંયા આગળ 8 પ્રકારના પડદા લગાયા છે, એ સમજી લેજો. તો એ પડદા લગાવી દીધા છે. હવે ઘરની અંદર અંધકારું છે. હવે જ્યાં સુધી તમે એમાંથી બહાર ન નીકળો, એ રૂમમાંથી બહાર ન નીકળો, ત્યાં સુધી તમને પ્રકાશ જોવા મળે ખરો? બસ આ વસ્તુ જ છે, બીજું કશું નથી. એટલે આ ઈંડ જે છે, આ ઈંડમાંથી જ્યાં સુધી આપણે બહાર ન નીકળીએ ત્યાં સુધી આ ફજર થાય ખરી. અને આ ઈંડની અંદર કદાચ કોક ઈંડની અંદર બહાર નીકળી ગયો તો નિરાકારનું પાછું મો તત્વનું આવરણ છે ચારે બાજુ, એને ઉલ્લંઘીને કોઈ નથી જઈ શક્યું. જો પાંડવોએ જવા પ્રયત્ન કર્યો, તો ક્યાં આગળ? નિરાકારની અંદર ગલી ગયા.
વિચાર કરો સુંદર. એટલે કોઈ નથી જઈ શક્યું. કહેવાનો મતલબ કે નિરાકાર ઓળંગીને કોઈ નથી જઈ શક્યું આ બ્રહ્માંડમાં. એક વલ્લભાચાર્ય એ આ બ્રહ્માંડની અંદર છેદ કર્યો. આ બ્રહ્માંડની અંદર છેદ કરીને બતાવ્યો વલ્લભાચાર્ય. એટલે શું કહ્યું છે કે પ્રકાશ કર્યો. આ હદનું જે જ્ઞાન હતું એ હદના જ્ઞાનની અંદર બેહદની અંદરનો છેદ કરીને બતાવ્યો કે ભાઈ તમે કહો છો તો ખરા સુબોધની ટીકા વલ્લભાચાર્ય કે તમે કહો છો તો ખરા કે ભાઈ અખંડ રાસ છે, અખંડ રાસ છે. તો બીજે દિવસે ગોપ ગોપીઓ અહીંયા આગળ ઉઠી એ કઈ ઉઠી? તમે એક બાજુ અખંડ બતાવી રહ્યા છો, એક બાજુ આ બતાવી રહ્યા છો. આવી બધી જે ટીકાઓ, ભાગવતની જે ટીકાઓ કરી છે, સુબોધની ટીકા, ભાગવતની ટીકાઓ કરી છે, તો એમનો પક્ષ કયો થયો? 82મો. કેમ કે આ બ્રહ્માંડ ફોડીને એમણે કંઈક બતાવ્યું છે બહારનું. 82મો પક્ષ. 83મો પક્ષ કયો? તો 83મો પક્ષ છે એ અક્ષરની 5 વાસનાઓ. અક્ષરની જે 5 વાસનાઓ કઈ છે? તો કોણ? વિષ્ણુ, મહાદેવજી, સુખદેવ, સંકાદિક ઋષિઓ અને કબીર સાહેબ. આ જે 5 વાસનાઓ છે એમનો 83મો પક્ષ. અને 25 પક્ષ છે એ આપણા પરમધામના. 25 પક્ષ છે એ પરમધામ. એટલે કિન કિન લઈ હકીકત પણ કોઈ ન શક્યા બીચ દીન. હવે બીચ દીન એટલે શું? કે મારફતનું અને હકીકતનું જ્ઞાન એમને મળ્યું નહીં. ના ખુલી હકીકત મારફત તો ક્યાં પાવે ફજર રોશન. એનો મત એવો નથી કે મારફતનું જ્ઞાન ન હતું, હકીકતનું જ્ઞાન ન હતું. હકીકતનું જ્ઞાન હતું પણ કોઈને કશી સુધ ન પડી. આત્મ જ્ઞાન વગર આને ન સમજ પડે. કોઈ ન સમજી શક્યું કે આ બ્રહ્માંડની અંદર તો આવ્યું હતું. રસોલ સાહેબ લઈને આવ્યા હતા. વેદોની અંદર છે, અજુર્વેદની અંદર બધું છે, પણ કોણ ખોલી શકે? શરીયત બીને ઇસ્લામ કી પાક કરે વજૂદ. તરીકત પહોંચે મરકુત લો આગે હોય ન સકા મકસૂદ. શરીયત બીને ઇસ્લામ કી કર્મકાંડ પર જે ચાલી રહ્યા છે, હવે જે કર્મકાંડ પર ચાલી રહ્યા છે, તો હવે શું કરે? આ વજૂદને સાફ કરે. પાક કરે વજૂદ, પાક કરે વજૂદ. હવે અહીંયા આગળ જે કહ્યું છે આની અંદર જો આપણે જઈએ તો ઘણું બધું કહેવા જેવું છે, પણ આપણે તો મારફતની અંદર છે, બધાને સમજ છે, એટલે ખાલી ઈશારા કરીને બતાવી દઉં કે આપણે જે કર્મકાંડથી જે ચાલી રહ્યા છે, વજૂદથી ચાલે. ભાઈ હું નહીં નથી, મારા ધણીને ન અડાય, હું આ નથી કર્યું. 5 દિવસ સ્ત્રીઓ હોય છે કે મારાથી ભાઈ મંદિરમાં ના થાય, દીવો ન થાય. આ બધું જે કરી રહ્યા છે એ કર્મકાંડ કરી રહ્યા છે. એ બધો કર્મકાંડ છે. આતમના ધની છે. આપણા ધની કોણ છે? આતમના ધની છે. તો આતમ તો કેવી છે? આતમ વિચારો સુંદર સાહેબ. જો આતમના ધની છે તો પછી વજૂદ લાવવા છો ક્યાં? એ વજૂદનો પડદો હટાવી દો. એક એનો સરસ એક્ઝામ્પલ આપો. પહેલા એક નાનો એક્ઝામ્પલ આપો કે આપણે આપણા સંસારનું ઉદાહરણ છે. આપણે આપણા આ વજૂદના ધનીને જે કોઈ દિવસ કહીએ છીએ, વજૂદના ધનીને કહીએ છીએ, ભાઈ તમે મને અડશો નહીં, તમે મને પ્રેમ ના કરશો, હું નહીં નથી, એવું કહીએ છીએ? એવું કહીએ છીએ? એક જ વસ્તુ છે, મારી સાથે વાત ના કરશો હમણાં, હું નહીં નથી, આવું બધું કહીએ છીએ? તો આતમના ધનીને
વિચાર કરો. બીજી વસ્તુ કે વજૂદના ધણીને તમે કોઈ ઈશ્ક માટે, પ્રેમ માટે તમે સ્પેશિયલ સમય નક્કી કર્યો છે, ભાઈ આટલો સમય તમારે ઈશ્ક કરવાનો, બીજું નહીં કરવાનું, એવું કહ્યું તમે? તો અહીંયા આગળ તો આપણે શું કરી રહ્યા છે? ભાઈ આ સમય થયો આરતીનો, આ સમય થયો, આ સમય થયો, આ સમય થયો. એ કર્મકાંડ છે બધું. એ બધું જ કર્મકાંડ છે. વિચાર અને દિલથી વિચારો તો સમજાશે, ને તો નહીં સમજાય. કોઈ નિયમ નથી. ઈશ્કની અંદર કોઈ નિયમ નથી. જો નિયમ હોય તો એને ઈશ્ક ન કહેવાય. આપણો જે માર્ગ છે એ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે, અને એ પ્રેમની અંદર જો નિયમ હોય તો એ પ્રેમ નથી, સમજી લેવું. પ્રેમમાં કોઈ નિયમ ન હોઈ શકે. પ્રેમ બધા નિયમોથી પર છે, ઉપર છે, બધાથી ઉપર છે પ્રેમ. એમાં કોઈ નિયમ ના આવી શકે, કોઈ ઊંચ નીચ ન હોઈ શકે. આની અંદર ઉંમર પણ ન હોઈ શકે પ્રેમની અંદર. એટલે કે છે કે શરીયત બીને ઇસ્લામ કી પાક કરે વજૂદ. વજૂદથી ચાલે છે, શરીરને પાક કરી રહ્યા છે. હવે જે તરીકતનું જે જ્ઞાન છે, હા, શરીયતથી ચાલશે તો તમારું શરીર છે એ શરીરને પાક કરશો તમે. તરીકતથી જે ચાલશે તો વૈકુંઠ સુધી પહોંચશે, મલકુત વૈકુંઠ સુધી પહોંચશે. એટલે તરીકત પહોંચે મલકુત લો, તરીકત પહોંચે મલકુત લો. જો કોઈ તરીકતનું જ્ઞાન લઈને ચાલશે તો વૈકુંઠ સુધી પહોંચશે. અને એની આગળની પ્રાપ્તિ ન થઈ શકે. એટલે કે છે આગે હોય ન શકે મકસૂદ, આગળ કશું ન મળે. આ શરીયત અને તરીકત બતાવી. હવે હકીકત અને મારફત. બિને ઇસ્લામ હકીકત સો ખુલે બાતુન રૂહ નજર, પહોંચે બકાનુર મકાના ખાસ ગીરો ફરિશ્તે ફજર. બિને ઇસ્લામ હકીકત, કે ઇસ્લામની જે હકીકતનું જે જ્ઞાન છે, સાંભળજો સુંદર સાહેબ, જે હકીકતનું જે જ્ઞાન છે, સો ખુલે બાતુન રૂહ નજર. અહીંયા આગળ રૂહ લખ્યું છે સુંદર સાહેબ, સમજો. હવે જે અહીંયા જે રૂહ કહ્યું છે એ રૂહ બંને રૂહ છે, બંને રૂહ. કારણ કે જે ઈશ્વરી સૃષ્ટિ છે એ પણ રૂહ છે, અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ પણ રૂહ છે. એટલે બંનેની નજર ખુલે છે, બંને રૂહ છે. કેમ? આપણે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આપણે જુદી જુદી ગણીએ છીએ, પણ જુદી નથી. કારણ શું છે? કે જે ઈશ્વરી સૃષ્ટિ છે એ રાજજી મહારાજના સત સ્વરૂપની અંગનાઓ છે. ઈશ્વરી સૃષ્ટિ. જે બ્રહ્મ સૃષ્ટિ છે એ રાજજી મહારાજના આનંદ સ્વરૂપની અંગનાઓ છે. એટલે એને જુદી ન પાડો. હા, એમના કાર્ય જુદા જુદા છે, વસ્તુ જુદી છે, પણ રૂહ બંને ધનીની જ છે. પણ હકીકતનું જે જ્ઞાન છે, સો ખુલે બાતુન રૂહ નજર, સો ખુલે બાતુન રૂહ નજર. હવે જે ખુલે બાતુન જે છે રૂહ નજર, હકીકતનું જ્ઞાન લઈશું આપણે, હકીકતનું જ્ઞાન લઈશું તો આપણી નજર ખુલી જશે. આપણી નજર ખુલી જશે મીન્સ કે આપણું ઠેકાણું કયો છે એની આપણને સમજ પડશે. કહેવાનો મતલબ બીજી દ્રષ્ટિએ કહીએ તો હકીકતનું જ્ઞાન બીજું કશું જ નથી, પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે. હકીકતનું જ્ઞાન બીજું કશું જ નથી, એ જાગૃત બુદ્ધ છે. જાગૃત બુદ્ધ
પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન એ હકીકતનું જ્ઞાન છે. અને આની શુદ્ધ બ્રહ્મ સૃષ્ટિને પણ હશે અને ઈશ્વરી સૃષ્ટિને પણ હશે. એટલે રૂહ નજર આ છે. હવે આ મળ્યું આપણને જ્ઞાન, તો આપણે છે ક્યો ના પહોંચે બકા. હવે હકીકતનું જો જ્ઞાન લેશે તો પહોંચે બકા નૂર મકાન, અક્ષરધામ સુધી જાય. અને આ જે વાત છે, ધની દેવચંદ્રજી કિરંતનની ચોપા, કિરંતનનું એક આ પ્રકરણ છે. ધની દેવચંદ્રજી શું લઈને આવ્યા? તો ધની દેવચંદ્રજી જાગૃત બુદ્ધ લઈને આવ્યા. હવે સ્વામીજી જે છે એ બતાવી રહ્યા છે કિરંતનની અંદર કે ધનીના બતાયેલા માર્ગ પ્રમાણે હું ચાલી, ધનીના બતાયેલા માર્ગ પ્રમાણે હું ચાલી તો અક્ષર સુધી પહોંચી, અક્ષર સુધી પહોંચી. પણ અક્ષરથી આગળ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા. અક્ષરથી આગળ ન જઈ શક્યા, મારે ત્યાંથી પ્રેમના બાણ ચલાવવા પડ્યા. હું ભૂલતો ન હતો, કિરંતન પ્રકરણ 115 નંબરનું પ્રકરણ છે. જો મને યાદ કદાચ ભૂલી ગયો તો ખબર નહીં, પણ આ એક પ્રકરણ કિરંતનની અંદર છે. મારે યુદ્ધના બાણ ચલાવવા પડ્યા, પ્રેમના, સોરી માફ કરજો, મારે પ્રેમના યુદ્ધ કરવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા. અને ત્યારે મને ધનીજી મળ્યા છે. એટલે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ, હકીકત છે એ જાગૃત બુદ્ધ છે. અને જે નિજ બુદ્ધ છે એ માર્ગ છે. કોઈ કહેશે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં ફેર શું? જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં ફેર શું? તો જે જાગૃત બુદ્ધ છે એને એક સરસ એક્ઝામ્પલ થી સમજાવો. તો એક નાનું પરિવાર છે આપણો, પતિ પત્ની અને બાળકો છે. બાળકો મોટા છે, હવે બાળકો મોટા થઈ ગયા છે. અને એ બાળકો જે છે અને પતિ પત્ની એક દિલીથી રહે છે, એક દિલીથી રહે છે, સંપીને રહે છે. હવે ઘરની બધી જ વાત જે છે, ઘરની બધી જ વાત એ પતિને ખબર છે, પત્નીને ખબર છે અને બાળકોને ખબર છે, બધી વાતો. પણ પતિ પત્નીના બેડરૂમની વાતો બાળકોને ખબર છે ખરી? આ હકીકત, આ જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં આટલો ફેર છે કે જે જાગૃત બુદ્ધ છે મીન્સ ઘરની બધી વાતો બધાને ખબર છે, પણ જે બેડરૂમની વાતો છે, જે મારફતની વાતો છે એ બાળકોને ખબર નથી. અને અહીંયા બીજી રીતે લઈએ તો જો કે જે બ્રહ્મ સૃષ્ટિ જે છે એ બ્રહ્મ સૃષ્ટિને હકીકત અને મારફત બંનેની શુદ્ધ છે. પણ ઈશ્વરી સૃષ્ટિ ફક્ત હકીકત છે, એમની પાસે મારફત નથી. ઈશ્વરી સૃષ્ટિ, બંને સૃષ્ટિ આપણે કોની બતાવી? ધનીની જ છે બતાવી. પણ હકીકત અને મારફત બંને કોની પાસે છે? તો બ્રહ્મ સૃષ્ટિ પાસે છે, ઈશ્વરી સૃષ્ટિ પાસે નથી. એટલે પહોંચે નૂર મકાન, ખાસ ગીરો ફરિશ્તે ફજર, ખાસ ગીરો ફરિશ્તે ફજર. ખાસ ગીરો કઈ છે? ઈશ્વરી સૃષ્ટિને શું કહ્યું છે? ખાસ ગીરો. અને બ્રહ્મ સૃષ્ટિને ખાસલ ખાસ કહ્યું છે. અને ક્યાં સુધી પહોંચે? એ ફજર થી મીન્સ એ બધું જ્ઞાન એમને મળી જાય તો ત્યાં અક્ષર સુધી પહોંચી જાય. જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે. છેલ્લા સમયે એ ફજરના સમયે એ ત્યાં પહોંચશે ઈશ્વરી સૃષ્ટિ. ઇસ્લામ બીને હક હવે મારફત, ઇસ્લામ બીને હક મારફત પહોંચે તજલ્લા નૂર, એ મકાન આશિક રૂહો ગીરો ખાસલ ખાસ હજૂર. કે આ જે ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિની જે વાત છે એ સમજો સુંદર સાહેબ.
क्यों छे सु એ ઇસ્લામ બિન હક મારફત પહોંચાવે તજલ્લા નૂર, રંગ મહોલ સુધી પહોંચાવે અને ત્યાં એ મકાન આશિક રૂહો, એ મકાન આશિક રૂહો કે ત્યાં આગળ ઈશ્ક અને વાહિદત સિવાય બીજું કશું છે જ નહીં. અને એ હવે પહોંચાવા ખરા, ત્યાં આગળ ઈશ્ક અને વાહિદત સિવાય કશું નથી. આશિક રૂહો કયું છે? બંને એકબીજાને ઓતપ્રોત છે. અને એ સ્થિતિ એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો છે. સુંદરસાદ, આની સાથે સાથે એ પણ સમજો કે ત્યાં આગળ શું કહ્યું છે? એ મકાન આશિક રૂહો, એ મકાન આશિક રૂહો. આશિક કોને કહેવાય? કે જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય, અને જેને પ્રેમ કરે છે એ માસુક કહેવાય. તો આપણે ધણીને પ્રેમ કરીએ છીએ? પ્રશ્ન જાતે હવે કરવાનો. આ બધા દિલની અંદર આ બધા પ્રશ્ન પૂછવાના. તો કે છે હા, અમે અમારા ધણીને પ્રેમ કરીએ છીએ. તો તમારો એ ઈશ્ક ગયો ક્યાં? ધણીના દીદાર કેમ નથી થતા? જો આશિક હોય તો ધણીના દીદાર થવા જોઈએ, તો કેમ નથી થતા? જાતે હવે આની અંદર થોડા અંદર ડૂબો તો આપણી જે બધી ભૂલો છે ને, ભૂલો સમજાશે અને એને નાબૂદ કરતા જાઓ. ધણીના દીદાર અવશ્ય થશે. જેમ પાણી છે, તળાવનું જે પાણી છે ગંદુ છે, એ કચરો ધીરે ધીરે બધો બહાર કાઢતા જશો તો પાણીની નીચે જે છે એ દેખાશે કે નહીં દેખાય? છે એવું નહીં, એ તળાવની અંદર નીચે છે પણ દેખાતું નથી, કારણ કે આગળ બધો કચરો છે. એ કચરો સાફ કરી નાખો તો દેખાશે, પણ એ સાફ કરવો નથી ને જોવું છે કેવી રીતે દેખાય? એ રીતે જે આપણું દિલ છે, એ દિલ સાફ કરવું નથી, દિલની અંદર જે કચરો ભર્યો છે એ કાઢવો નથી અને ધણીના દીદાર કરવા છે. કેવી રીતે થાય? શક્ય નથી. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. સુંદર સાથ, આની પર વિચાર કરો. એ ખાસલ ખાસ ગીરો કઈ છે. હવે જો ખાસલ ખાસ ગીરો હોય તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો પણ શું છે પણ જોઈ લો તમે. વાહિદત અને ઈશ્ક. જો ઈશ્ક છે, આશિક અને માસુકની વાત થતી હોય, બંને ઓતપ્રોત હોય, એ લક્ષણ છે બ્રહ્મ સૃષ્ટિ. એ લક્ષણ આપણી પાસે છે અત્યારે, તો એ રૂહ જાગી કહેવાય. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને અહીંયા દોડાવી. ઇસ્લામ બિને હક મારફત પહોંચાવે તજલ્લા નૂર, એ મકાન આશિક રૂહો, ગીરો ખાસલ ખાસ હજૂર, ગીલો ખાસલ ખાસ હજૂર. બોલો શ્રી પ્રાણના પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સા. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.